અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરતા હોવ તો સાવધાન રહેવાની જરૂર છે। વડોદરા એલસીબી ઝોન 3ની ટીમે હની ટ્રેપમાં ફસાવી યુવકોને ખંખેરી લેતી એક ગેંગને ઝડપી પાડી છે। આ ગેંગની જાળમાં આણંદનો એક જમીન દલાલ ફસાયો હતો, જેને એક યુવતી સહિત 5 શખ્સોએ હની ટ્રેપમાં ફસાવી 1.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા। જો કે વધુ રૂપિયાની માંગણી કરતા જમીન દલાલ આત્મહત્યાના વિચાર કરવા લાગ્યો હતો। વડોદરા પોલીસે ઝડપી પાડેલી ગેંગમાં એક યુવતી સહિત 5 લોકો છે, જેઓ ભૂતકાળમાં પણ હની ટ્રેપના કેસમાં સંડોવાઈ ચૂક્યા છે અને આ ગુનો આચર્યા બાદ પણ નવા શિકારની શોધમાં હોવાનું સામે આવ્યું છે। ટૂંકમાં કહીએ તો આ ટોળકીએ હની ટ્રેપને જ જાણે પોતાનો ધંધો બનાવી નાખ્યો છે। આણંદના નાપાડ તાલુકાના તળવદ ગામે રહેતા અને જમીન મકાન લેવેચનો ધંધો કરતા વેપારીએ કપુરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 24મી ડિસેમ્બરે ફેસબુક પર જીયા પટેલના પ્રોફાઇલ પરથી હાઈનો મેસેજ આવ્યો। ત્યારબાદ તેણે મને કહ્યું કે પ્રોપર્ટી માટે એકવાર મળવું છે, મિલકતના કામ માટે મળવાનું નક્કી થયું। 26 ડિસેમ્બરે બપોરે 1:30 વાગે આસપાસ જીયાનો ફોન આવતા આજવા ચોકડી પાસે બોલાવતા હું ગયો। જીયાને બેસાડી થોડે આગળ ગયો, ત્યારબાદ જીયાએ મને કહ્યું મને જ્યાંથી બેસાડે ત્યાં ફરીથી ઉતારો, જેથી હું આજવા ચોકડી પાસે આવેલી સમૃદ્ધિ સોસાયટીના ગેટ પાસે ગયો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચના જવાનોની ઓળખ આપી મને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને 1.5 લાખની મતા લઈ ફરાર થઈ ગયા। આરોપીઓએ મળીને વેપારી પાસેથી 1.10 લાખ રૂપિયા રોકડા અને વીંટી પડાવી લીધી અને વધુ રૂપિયા પડાવવા માટે ફોન કરતા હતા અને બદનામ કરવાની ધમકી પણ આપતા હતા, જેથી વેપારી બદનામીના ડરથી આપઘાત કરવાના વિચાર કરવા લાગ્યો હતો અને આપઘાત કરવાનું નક્કી પણ કરી લીધું હતું, પરંતુ તે પહેલાં જ પોલીસ વેપારી સુધી પહોંચી અને તેનું કાઉન્સેલિંગ કર્યું। પોલીસ ફરિયાદ કરવા માટે સમજાવ્યો હતો, જેથી વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી। કપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આણંદના રહેવાસી એક જે રિયલ એસ્ટેટ એજન્ટ છે તેમને ફેસબુકથી એક છોકરીનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને તેને પ્રોપર્ટી બતાવવા માટે તેઓ આ વિસ્તારમાં આવેલ હતા। તે દરમિયાન જ્યારે પ્રોપર્ટી બતાવતા હતા, પોતાની ગાડીમાં લઈ જતા હતા, ત્યારે રસ્તામાં એમને 4 અલગ માણસોએ આવીને એમને રોક્યા અને પોલીસવાળા છે અને પોલીસમાંથી અમે આવીએ છીએ, ક્રાઇમ બ્રાન્ચમાંથી અમે આવીએ છીએ અને તમે ખોટા કામ કરો છો તેમ કરીને તેમને ગાડીમાં બેસાડીને તેમની પાસેથી પૈસા અને તેમને પહેરેલી વીંટી પડાવી લીધેલ હતી। આ ઘટના અમારા ધ્યાને આવી। ત્યારબાદ લોકલ પોલીસ સ્ટેશનથી અને અમારી એલસીબીના માણસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, સીસીટીવી ચેક કરવામાં આવ્યા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે। સર, જે આરોપીઓ પકડાયા છે તે અગાઉ પણ કોઈ આ પ્રકારના ગુનામાં દાખલ આવ્યા હોય એવા? અમે જે આરોપી પકડ્યા છે એમાંના એક આરોપી વોન્ટેડ છે, સુરતના સારોલી પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે અને તે ઉપરાંત બીજો એક આરોપી પકડ્યો છે જે આપણા અહીંયાના ગુનામાં નથી, જેને અમે 41 મનાઈ કરીને સુરત આપ્યો છે, તે પણ સુરતના 2 ગુનામાં વોન્ટેડ છે। 2 આરોપી અમે એવા પકડ્યા છે જે સુરતમાં સેમ હની ટ્રેપ જેવા ગુનામાં વોન્ટેડ હતા। સર, આ લોકોની એમઓ શું હોય છે? આ લોકોની એમો એ રીતની હોય છે કે જેમ કે આ વ્યક્તિ જે છે આપણા ફરિયાદી રિયલ એસ્ટેટ એજન્ટ હતા, એટલે તમે જે ધંધો કરતા હોય ધંધાના રીઝનથી તમને મળવા માટે બોલાવે છે અને જ્યારે કોઈ છોકરી તમને મળવા માટે આવે છે ત્યારે બીજા લોકો એવી રીતે તમને ટ્રેપ કરવાનો ટ્રાય કરે છે કે આ છોકરી વિરુદ્ધ કે તમારા વિરુદ્ધ બહુ બધા ગુના છે, તમને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ એમ કરીને પોલીસનો હાવ ઊભો કરવામાં આવે છે। બધાને ધ્યાને હશે કે અત્યારે ડિજિટલ અરેસ્ટના પણ ગુના સાયબરમાં વધી રહ્યા છે, તો એ ડિજિટલ અરેસ્ટમાં જે રીતે પબ્લિકને ડરાવીને એમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે, તે જ રીતે આ ફિઝિકલી પ્રેઝન્સ રહીને તમને પોલીસનો ડર ઊભો કરવામાં આવે છે અને એ રીતે તમારી પાસેથી 50,000, 1 લાખ, 1.5 લાખ જેટલા મળી શકે એટલા પૈસા તમારી પાસેથી પબ્લિક પાસેથી કઢાવી લેવામાં આવે છે। આ રીતની એ લોકોની એમઓ હોય છે। તો આ ધ્યાન રાખીને હું તમામ નગરજનોને એક જ સૂચના કહેવા માગું છું કે પોલીસનો કોઈ પણ એવા ડરવાની જરૂર છે નહીં। પોલીસ તમારી મદદ માટે છે, તો આવું કંઈ પણ થાય છે તો તમારે તરત પોલીસનો કોન્ટેક્ટ કરવો છે। ઘણીવાર એવું બનતું હોય છે કે આ ઘટના બને તો 50,000, લાખ રૂપિયાની મામૂલી એમાઉન્ટ છે પતી ગઈ એટલે એવું કરીને કોઈ પોલીસ સ્ટેશન આવતા નથી અને જે પોલીસ સ્ટેશન આવે છે તો પોલીસ સારી રીતે મહેનત કરીને આરોપી પકડે પણ છે। તો પોલીસથી ગભરાવાની જરૂર નથી અને કંઈ પણ આવી ઘટના બને છે તો તરત જ કંટ્રોલ રૂમમાં કોલ કરીને પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો। પોલીસ ઘટના સ્થળે પહોંચીને જલ્દીથી કાર્યવાહી હાથ ધરશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।